તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન આપવામાં આવ્યા છે। વચગાળાના જામીન આપવામાં આવ્યા છે। તો આસારામને જામીન આપવામાં આવ્યા। 2013 થી રેપ કેસમાં આસારામ જેલમાં છે, ત્યારે આસારામને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે। ત્યારે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે। તો આસારામને જામીન આપવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે दुष्कर्मना केसमां लांबा समयथी तेओ जेलमां बंद हता, तो आसाराમને कोर्टे जामीन आप्या छे। 2013 में दुष्कर्मना केसमां गांधीनगरनी निचली अदालते आजीवन कैदनी सजा संभळावी हती, तो त्यारथी आसाराम जेलमां छे। त्यारे सुप्रीम कोर्टे तबीबी आधार पर 31 मार्च सुधी वचगाळाना जामीन आप्या छे। तो आसाराમને वचगाळाना जामीन आपता समय કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જે પ્રકારે કોર્ટે તબીબી આધાર પર આસારામને જામીન આપ્યા છે, તો કેટલીક શરતોનું પણ તેઓએ પાલન કરવાનું રહેશે।